ભવસાગર પાર ઉતરી જઈશું. અને સૌથી વધારે મહત્વની વાત, કારણ કે જે રીતે આપે પણ જણાવ્યું ને જે રીતે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, ભક્તો પણ એ વિચારસરણી સાથે ચાલી રહ્યા છે. રવિવારનો પણ દિવસ છે આજે અને બધા લોકો પણ ભેગા થયેલા છે અને કેટલાક ટેબલો પણ અલગ અલગ છે. અને મારા ખ્યાલથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ રીતે રથયાત્રા નીકળતી હોય છે, તો તેને લઈને પણ જો આપ કંઈ પ્રકાશ પાડી શકો આ વાત. જી, સ્વામિનારાયણ સંપ્રદાય એ બધા વૈષ્ણવ સંપ્રદાય, બધા સંપ્રદાય એક જ છે, દરેકની પ્રણાલિકા પણ એક જ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની આપણે વાત કરીએ ને ખાસ કરીને તો જગન્નાથપુરીની અંદર જે રથયાત્રા યોજાય છે તો આજથી 226 વર્ષ પહેલા એટલે કે સંવત 1854 ની અંદર સ્વામિનારાયણ ભગવાનનું નામ જ્યારે નીલકંઠ વર્ણી હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલે કે નીલકંઠ વર્ણી જગન્નાથપુરીમાં પધાર્યા હતા અને ત્યાં 6 મહિના અને 6 દિવસ રોકાયા હતા. અને બીજા દિવસે ત્યાંથી જગન્નાથપુરીનો ત્યાગ કરી બીજે જવાના હતા. ત્યારે જગન્નાથપુરીના જે રાજા હતા એમણે નીલકંઠ વર્ણીના દર્શન કર્યા અને પ્રાર્થના કરી કે તમે આજે જશો નહીં, આવતીકાલે અષાઢી બીજ છે, અહીંયા જગન્નાથપુરીમાં ભવ્ય નગર યાત્રા નીકળવાની છે, ભગવાનની રથયાત્રા નીકળશે, તો તમે પણ એ રથમાં બેસો અને આ રથયાત્રાનો તમે લાભ લો. ત્યારે જગન્નાથપુરીના જે રાજા હતા એમણે ભગવાન સ્વામિનારાયણનું પૂજન કર્યું અને એમને પણ આ જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રામાં બેસાડ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં રોકાયા અને જગન્નાથપુરીમાં એવું છે કે જે રથયાત્રા નીકળે એ 3 દિવસ સુધી ત્યાં રોકાય છે અને ત્યાં મંદિરમાં તે રથમાં ભગવાનના મૂર્તિ ત્યાં રોકી દેવામાં આવે છે. એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણ ભગવાન જગન્નાથપુરીમાં ગયા હતા રથયાત્રામાં, એટલે આજે પરંપરામાં 226 વર્ષ પછી પણ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ રથયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. અને ભગવાન સ્વામિનારાયણની પણ હાથી પર પણ ઘણી નગરયાત્રા કાઢવામાં આવી છે. મૂળ તો રથયાત્રા કાઢવાનો એટલો જ હેતુ છે કે ભગવાન ઘરે ઘરે પધારે, લાખો માણસોના દર્શન કરે અને સૌ પોતાનું પરલોકનું ભાથું બાંધે, એ જ આ પ્રયોજન રથયાત્રાનું છે. અને કદાચ એ તમામ વાતો જે આપે પણ કરી હતી, જનતા પણ એ સમજવા માંગતી હતી, જે આપણા તરફથી પણ જણાવવામાં આવ્યું. અને હાલના જે દ્રશ્યો છે એ પણ સ્પષ્ટ કરી રહ્યા છે કે જનમેદની જે છે તે દિવસે ને દિવસે જ્યારે પ્રસંગ આવતો જાય છે રથયાત્રાનો ત્યારે વધારો થતો જાય છે, તેમાં કોઈ ઉણપ નથી આવતી. અહીંયા આગળ સ્વામીજી એ પણ એક આપની પાસેથી સમજવાનું છે, કારણ કે તમામ લોકો ત્યાં ભેગા થતા હોય છે, મંદિરે પણ જતા હોય છે, પરંતુ જ્યારે ખુદ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે તેમના દર્શન કરવાથી કેટલો લાભ થતો હોય છે જ્યારે સાક્ષાત તેમના આ રીતે રથયાત્રામાં આપણે જોડાઈએ અને દર્શન કરીએ. ભગવાનના દર્શન કરવાનું શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે કે તમે ગમે એટલા પૈસા ખર્ચી અને મોટા મોટા યજ્ઞ કરો, એ કરવાનો હેતુ શું છે? ભગવાનને રાજી કરવા એ જ હેતુ છે. તો આવી રથયાત્રા નીકળતી હોય ત્યારે જે કોઈ ભગવાનના દર્શન કરે અને દર્શનની જો સ્મૃતિ માણસને અંતકાળે પણ રહી જાય ને તો પણ એ જીવનો ઉદ્ધાર થતો હોય છે. માટે શ્રુતિમાં એમ કહ્યું છે અંતે મતિ સા ગતિહિ, અંતકાળે માણસની જેવી મતિ હોય એવી એની ગતિ થાય છે. સામાન્ય તમને દ્રષ્ટાંત આપું કે અત્યારે લોકો સેલ્ફીનો જમાનો છે. આપણે મોબાઈલ ફોનમાં કે કેમેરામાં તમે ક્લિક કરો અને જ્યારે ક્લિપ દબાવવાની ચાંપ દબાવો મોબાઈલ ફોનની સ્વિચમાં, ત્યારે માણસને જેવી એક્શન હોય ને એવી મોબાઈલ ફોનમાં કંડરાઈ જાય છે. એમ માણસનો જ્યારે અંતકાળ આવે ત્યારે એ માણસના હૃદયમાં જે વિચારો આવતા હોય એ વિચારો પ્રમાણેની ગતિ થાય છે. એટલે આવી રીતે ભગવાનની રથયાત્રા નીકળતી હોય ત્યારે પ્રત્યક્ષ ભગવાનના આપણે દર્શન કર્યા હોય અથવા આવી ન્યૂઝ 18 ચેનલના માધ્યમથી ભગવાનના દર્શન કર્યા હોય, એ સ્મૃતિ આપણા મગજમાં જો સ્થિર થઈ જાય તો એ જીવનો મોક્ષ થાય છે. માટે રથયાત્રાનો હેતુ જ એ છે કે ભગવાન અનંત જીવોના આ રીતે દર્શન આપીને પણ કલ્યાણ કરે છે. અને આ રથયાત્રામાં તમે જુઓ સવારથી આજે 5 વાગ્યાથી 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અનેક ભક્તો ભગવાનની ભક્તિ સેવા કરશે. ખલાસી હશે એ ભગવાનના રથ ખેંચશે, ભજન મંડળીવાળા ભગવાનના ભજન કરશે. સરસપુરની અંદર અત્યારે આપણે જાણી રહ્યા છીએ કે જમણવાની તૈયારીઓ ચાલી રહી છે, લોકો જમી રહ્યા છે, તો એ રસોઈ બનાવવા જેને સેવા કરી છે. એમ આ રથયાત્રાનો હેતુ જે છે કે ગમે તેમ માધ્યમ કરીને લોકો ભગવાન સુધી પહોંચે અને ભગવાન પોતાના ભક્તોનો મોક્ષ કરે. આ રથયાત્રાનો શુભમાં શુભ હેતુ અને સંદેશો છે. વધુ એક શુભ અવસરની પણ વાત કરીએ, કારણ કે શુભ હેતુની પણ જ્યારે આપણે વાત કરી છે તો એક કોમી ઇખલાસનું પણ વાતાવરણ સર્જાઈ જતું હોય છે. અમદાવાદની રથયાત્રા વિશે સૌ કોઈ જાણે છે, પરંતુ એક કોમી ઇખલાસ થઈ જાય, હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક થઈ જાય અને હાલમાં જે જાણકારી જે પ્રમાણે ખાડિયાથી પણ રથ પસાર થઈ રહ્યા છે, તો એ જે માહોલ આખો બની જતો હોય છે તેમાં પણ રથયાત્રાનો એક મોટો ફાળો રહ્યો છે. જી સાચી વાત સિદ્ધાર્થભાઈ તમારી કે કોમી એકતા પણ આપણે જોઈએ, કારણ કે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય ને તો સંપીને કામ કરીએ ને તો કામ થાય. સામાન્ય તાર હોય, અલગ અલગ તાર હોય તો એનાથી કોઈ માણસ બાંધી ના શકાય, પણ અલગ અલગ તારનું એક દોરડું બનાવ્યું હોય ને તો હાથીને પણ બાંધવું હોય તો બાંધી શકાય છે.
એમ હિન્દુ હોય કે મુસલમાન હોય બધા સાથે મળીને જો આ રથયાત્રાનો આપણે ઉત્સવ ઉજવીએ તો આખા અમદાવાદ શહેરની રોનક ભક્તિમય બની જશે. હંમેશા કોઈ પણ કાર્ય કરવું હોય તો સંપીને કરવું જોઈએ. તમે ફેમિલીની અંદર રહેતા હોય, પિતા અને પુત્ર હોય, વહુ ને સાસુ હોય, પણ જો સંપીને રહેવામાં આવે ને તો ઘર એક સ્વર્ગ બની જાય છે. જો એક ઘરના 4-5 મેમ્બર સંપીને રહે તો પણ ઘર સ્વર્ગ બનતું હોય તો જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ કોઈ પણ જ્ઞાતિના માણસો સંપીને રહે તો એમાં બધાને સુખાકારી છે અને એમાં સર્વનું હિત રહેલું છે. વર્ષો પહેલા એમ કહેવામાં આવેલું છે કે અંગ્રેજો ભારતમાં રાજ કરતા હતા ત્યારે તેના બિશપ હેબર નડિયાદમાં આવેલા. નડિયાદમાં આવેલા ત્યારે ભગવાન સ્વામિનારાયણે 6 જ્ઞાતિના માણસોને એમની પાસે મોકલ્યા. એમાં હિન્દુ હતા, મુસલમાન હતા, શીખ હતા, કોળી હતા, કાઠી બધા હતા. બિશપ હેબર આશ્ચર્ય પામી ગયા અને પૂછે છે કે તમે 6 જણા ભેગા કઈ રીતે થયા તમે એમ? તો કે ભગવાન સ્વામિનારાયણે 6 જ્ઞાતિના લોકોને અમને ભેગા કર્યા છે. એમ આપણે ભેગા મળીશું તો દરેક કાર્ય થશે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હિન્દુ મુસ્લિમ જ્યારે ભેગા થયા હતા ત્યારે જ આપણે અંગ્રેજોને હટાવી શક્યા હતા અને ભારત દેશ સ્વતંત્ર બન્યું હતું. તો હવે આપણે સાથે હિન્દુ મુસલમાન કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ તહેવાર હોય સાથે મળીને ઉજવીએ છીએ અને ઉજવીશું. એમ જ આપણા માટે સૌ કોઈના માટે હિતની વાત છે અને મોટી વાત છે. અને અત્યારના જ્યારે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ રહી છે તો ભક્તિ રસ પણ જરૂરી છે અને તેના કારણે ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શકો માટે એક ભક્તિ રસનું પણ આયોજન કર્યું છે. તેના ઉપર પણ એક નજર કરીએ. મથુરાની વાટે